હર હર મહાદેવ મિત્રો, હું અત્યારે બિલીગાળા મહાદેવને ત્યાં જાઉં છું કે એકદમ રિમોટ એરિયા છે ને, એકદમ અનએક્સપ્લોર મંદિર છે. આપણે રીલું બહુ જોઈ છે બટ આપણે ગયા નથી ક્યારેય, તો આપણે એના દર્શન કરી છીએ. બટ ત્યાં પહોંચવા માટે રસ્તો છે ને થોડો ટ્રિકી છે. તમે જો આ બાજુ ઝરિયા મહાદેવનો રસ્તો છે. ઝરિયા મહાદેવથી 200 મીટર પહેલાં લેફ્ટ સાઈડ ટર્ન વળે છે. તમારે ત્યાંથી ટર્ન વળી જવાનું છે અને ત્યાંથી તમારે આગળ જવાનું છે. મિત્રો રસ્તો એકદમ ઓફ રોડિંગ છે, એટલે જો તમે બાઇક લઈને આવતા હોય તો બેટર છે ને. જો બાઇક ન હોય તો ઓફ રોડિંગ કાર હોય તો એવી કોઈ બી કાર લઈને આવજો જેથી તમે હેરાન ન થતો. ચાલો તમને આગળનો રસ્તો દેખાડું. જો તમે બિલીગાળા મહાદેવના દર્શન કરવા તમે જઈ રહ્યાનું વિચારી રહ્યા છો ને, તો આજે આ વિડીયો આખો જોજો. હા, વિડીયો થોડો લાંબો હશે પણ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હશે, કારણ કે અહીં ડેસ્ટિનેશન જેટલું જ ઇન્ટરેસ્ટિંગ અહીં પહોંચવાનો રસ્તો છે. મિત્રો આ રસ્તો એટલો ખરાબ છે કે અમારું બાઇક ખૂબ જ ધીરે ચલાવવું પડ્યું હતું, કારણ કે મોટા ખાડા, ક્યાંક ઉબડ ખાબડ રસ્તો, અને વચ્ચે એવી ફિલિંગ આવે કે આપણે મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ કે એડવેન્ચર્સ કરવા જઈ રહ્યા છીએ. પણ બધું જ સહન કર્યા પછી આગળ જે જગ્યા આવવાની છે ને, એ જોઈને તમને લાગશે કે રસ્તાની મહેનત ખરેખર વર્થ હતી. તો ચાલો આજે આપણે બિલીગાળાથી એક એવી જગ્યાનું એક્સપ્લોર કરીએ કે જ્યાં પહોંચવા માટે પહેલાં મુશ્કેલ રસ્તો પાર કરવો પડશે. તો ચાલો આપણે આગળ જઈએ. મિત્રો આપણે અત્યારે બિલીગાળા તરફ જઈ રહ્યા છીએ. શરૂઆતમાં રસ્તો તો એકદમ નોર્મલ લાગે છે, પણ જેમ જેમ આગળ જતા જઈએ ને તેમ તેમ રસ્તાની કન્ડિશન સતત બદલતી રહે છે. તમે અત્યારે મને જોઈ શકો છો કે કેટલો રફ રસ્તામાં આપણે બાઇક ચલાવી છીએ. અહીં એક ખાસ વાત એ છે, જો તમે અહીંયા કાર લઈને આવવાના હોય ને તો સ્પીડ અને કંટ્રોલનું ધ્યાન રાખજો. પણ આગળ એક જગ્યાથી આગળ તો કાર ચાલશે જ નહીં, એટલે મારી પર્સનલ એડવાઇસ છે કે તમે બાઇક લઈને આવો તો તમે ઇઝીલી બિલીગાળા મહાદેવ સુધી પહોંચી શકશો. મિત્રો અહીં કેમ કે અહીંયા છે ને એકદમ ખરાબ રસ્તો છે. ક્યાંક ખાડા આવી જાય, ક્યાંક ટેકરા આવી જાય અને ક્યાંક રેતી આવી જાય, તો ગાડી ફસાવાની શક્યતા રહે. એટલે બાઇક લઈને આવજો. અને મિત્રો વિડીયો થોડો લાંબો હશે પણ ખૂબ જ સરસ છે, તો ઠેઠ સુધી વિડીયો જોજો જેથી તમને ખ્યાલ રહે કે બિલીગાળાનો રસ્તો કેવો છે. મિત્રો રસ્તો જોવો હવે તમે ધ્યાનથી. આવો રસ્તો હોય ને એટલે ડ્રાઇવિંગ કરતાં કરતાં આખું ધ્યાન આપણે રસ્તા ઉપર જ રાખવું પડે. એક બાજુ ખાડો દેખાય, બીજી બાજુ પથ્થર દેખાય અને વચ્ચે બચેલો રસ્તો. મિત્રો આમાં કેમ ગાડી ચલાવી તમે જરીક જોવો. અમારી હાલત એવી થઈ ગઈ કે એક ખાડો બચાવીને ત્યાં બીજો ખાડો આવી જાય સામે, અને બીજો ખાડો જાય ને ત્યાં આગળ રેતી આવી જાય. પણ હોનેસ્ટલી કહું ને તો આવી જગ્યા જવાનું એડવેન્ચર્સ પણ કંઈક અલગ છે, કેમ કે ફાઇનલ ડેસ્ટિનેશન આપણે મહાદેવનું ઘર છે. કારણ કે જ્યાં ડેસ્ટિનેશન સરળતાથી મળી જાય ને ત્યારે એની એક્સાઇટમેન્ટ એક પ્રકારની અલગ જ હોય છે. અને જ્યાં ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે આવો રસ્તો પાર કરવો પડે ને, ત્યારે ત્યાં પહોંચવા પછીનો આનંદ બી આપણો ડબલ થઈ જાય છે. મિત્રો હવે આગળ જતાં ધીરે ધીરે લેન્ડસ્કેપ આખો બદલાતો આપને દેખાય છે, અને અહીં તમને આસપાસની ગ્રીનરી દેખાતી લાગે છે, જે અલગ જ દેખાય છે આખી. મિત્રો વચ્ચે વચ્ચે તમને જંગલી જનાવર બી જોવા મળશે, તો થોડું ધ્યાન રાખજો, કેમ કે જંગલ છે ને આમાં દીપડા અને આપણે બીજા બધા જંગલી જાનવર રહીએ છે. તો બને ને એટલું ટાઈમ વહેલા નીકળજો જેથી તકલીફ ન પડે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચવાના. મિત્રો ખાસ કરીને ચોમાસામાં આખો વિસ્તાર છે ને એકદમ અલગ જ લુક આપે છે. ચારો તરફ લીલું ઘાસ, ખુલ્લું આકાશ અને દૂર દૂર સુધી ફેલાયેલું નેચરલ લેન્ડસ્કેપ, જે જોવાની ખૂબ જ મજા આવે છે. વચ્ચે વચ્ચે તમે જો આવી રીતે જંગલી જનાવર બી મળે છે. મિત્રો આ જે દરગાહ છે ને, અહીંથી નાની અમથી કેડી આગળ જાય છે. આ વસ્તુ યાદ રાખવાની છે, એટલે જેથી તમે ભૂલા ન પડો. અહીંથી સીધો જ રસ્તો છે. આ આપણું ટર્નિંગ પોઈન્ટ છે. અહીંયા સુધી તો તમે ડાયરેક્ટલી આવી શકશો, કેમ કે લોકો આવતા હશે અહીંયા સુધી, પણ આગળ પછી તમને રસ્તામાં કોઈ નહીં જોવા મળે. અને મિત્રો શહેરથી ભાગદોડથી દૂર આવી જગ્યાએ થોડો સમય પસાર કરતા હોય ને તો એક અલગ જ પ્રકારની મનમાં શાંતિ મળે છે. તમે જો દૂર દૂર સુધી કોઈ નથી. હવે થોડી વાર આપણે વાતો બંધ કરીને આસપાસનો વ્યૂ તમને દેખાડું. તમે જુઓ કે કેટલું અલગથી વ્યૂ મળે છે. અને આવા જ રસ્તા પર ડ્રાઈવ કરતી વખતે એક અલગ જ વાઇબ આવે છે. અને સૌથી વધારે મજાની વાત એ છે કે રસ્તો ખૂબ ખરાબ હોવા છતાં આસપાસના નેચર એટલું સુંદર છે ને કે વારંવાર કેમેરો કાઢીને તમને દેખાડવાનું મન થઈ જાય કે ચાલો હું તમને શૂટ કરું અને તમને દેખાડું. જો તમે પણ આવા અનએક્સપ્લોર જગ્યાની ગમતી હોય ને તો આ વિડીયો સેવ કરીને રાખજો, જેથી આગળ તમને આ વિડીયો જોવા મળે. મિત્રો નીરવારા પીરની દરગાહ પછીનો રસ્તો રિયલી થોડોક ચેલેન્જેબલ છે. 4 વ્હીલ નહીં હાલે, 2 વ્હીલરથી જ જવું પડશે. અને તમે જુઓ આજુબાજુમાં રસ્તો આખો બિલીગાળાનો રસ્તો આખો જંગલમાં છે, અને ખરેખર અનએક્સપ્લોર જગ્યા છે, અને ખરેખર આવા જેવી જગ્યા છે. તો ચાલો તમને દેખાડું આગળ કે આગળ શું શું આવે છે, કેમ કે હું બી પહેલી વખત આવું છું. મિત્રો આપણે ડેસ્ટિનેશનથી બહુ દૂર લાગતા હોય એવું લાગે છે, પણ રસ્તો હજી બી એટલો સરળ નથી.
અહીં એક વસ્તુ સમજાય છે કે ગૂગલ મેપ તો અહીંયા ચાલતો જ નથી, અને તમને લોકેશન સુધી પહોંચવું હોય ને તો તમારે થોડીક તો મહેનત કરવી પડશે, કેમ કે અહીંયા કોઈ રસ્તામાં છે નહીં, તમે કોઈને પૂછી નહીં શકો કે તમારે કઈ જગ્યાએ આગળથી જવું. એટલે તમને જ્યારે બી રસ્તામાં કોઈ મળે ને તો એને શરમ વગર પૂછી લેજો કે આ રસ્તો બરોબર છે ને આપણે જવું હોય આગળ તો આપણે કઈ રીતે આગળ જઈ શકીએ. તો ચાલો તમને આપણે આગળની જર્ની કરી. મિત્રો પહેલાં તો એવું જ લાગતું હતું કે આપણે કોઈ અનનોન લોકેશન પર જઈ રહ્યા છીએ. વ્હીકલની કન્ડિશન બી અહીંયા તમારે ખૂબ જ સારી રાખવી પડશે, કેમ કે ક્યારે બી તકલીફ થાય તો વચ્ચે તમને કાંઈ નહીં મળે. અને તમે જો બાઇક લઈને આવતા હોય ને તો ખાસ કરીને ધીમે ચલાવજો, કેમ કે મિત્રો વચ્ચે પથ્થર બી અને માટી બી એટલી આવે છે જે ત્યાંથી તમને તકલીફ થવાના ચાન્સીસ રહે. તમે જો નીચે એકદમ કે ઓલા નાના નાના આપણે દરિયામાં પથ્થર આવતા હોય ને એવા પથ્થર, એવા નાના નાના કાંકરાનું આખી લેયર છે. આમાંથી તમારે બાઇક ચલાવવું હોય ને તો થોડું ધ્યાન રાખવું પડશે, કેમ કે જો થોડી કંઈ સ્પીડ આવી ને તો બાઇક સ્લીપ થવાના ચાન્સીસ રહેશે. તો ચાલો આપણે થોડું આગળ જઈએ અને જોઈએ કે લેન્ડસ્કેપ કેવો દેખાય છે, કેમ કે એકદમ જંગલી વીડીમાંથી નીકળતા હોય ને એવું લાગે છે. તમને જો હું પથ્થરની વાત કરતો હતો ને, જો ઝીણા ઝીણા પથ્થર આવા દેખાય છે, આપણે એક જેમ કપચી જેવું હોય ને એવું લાગે છે. આમાં તો હાલીને જવામાં તકલીફ થાય છે, તો એમાં તમારે બાઇક લઈને નીકળવાનું છે. તો એકદમ સ્લોલી નીકળજો જેથી બાઇક સ્લીપ થવાના ચાન્સીસ ન રહે. અને તમે જુઓ સાઈડમાં કોઈ નહીં દેખાય તમને આગળ, એટલે જો તમે થોડું કંઈ સિંગલ હોય ને નીકળ્યા હોય ને જો તમને કંઈ થયું ને તો તકલીફ થશે. એટલે એકદમ શાંતિથી નીકળજો મિત્રો. અને હજી એક વખત રિક્વેસ્ટ કે થોડો વિડીયો લાંબો લાગશે, પણ વિડીયોમાં જોવાની ખૂબ જ મજા આવશે ને ખૂબ જ સારા વ્યૂ આવશે હજી આગળ. તો ચાલો આપણે આગળ જોઈએ. મિત્રો બીજી રિક્વેસ્ટ એ કરવી હતી, વચ્ચે ઘણી બધી જગ્યાએ પ્લાસ્ટિકની બોટલ ને પ્લાસ્ટિકનો કચરો જોવા મળતો હતો. તો મિત્રો આ આપણી પ્રકૃતિ છે, આપણી જગ્યા છે, તો અને જંગલ છે મિત્રો. તો ખાસ આપણે પ્લાસ્ટિક તમે લઈને જાઓ ને તો કોઈ બી જગ્યાએ તમે પ્લાસ્ટિકનો ઘા ન કરતા, કેમ કે તો જ આ નેચરલ જગ્યા નેચરલ રહેશે, અધરવાઇઝ બગડી જશે. અને મિત્રો પછી આપણે કહેશું કે જગ્યા એકદમ બગડી ગઈ, તો આપણી જ જવાબદારી છે કે આપણી જગ્યાને આપણે સાચવવાની. અને મિત્રો બીજી એક ખાસ ટીપ આ જગ્યા જવા માટે કે મિત્રો તમે થોડું ખાવાનું અને પાણીની બોટલ કે પાણી પ્રોપર રાખજો, કેમ કે રસ્તામાં એક બી દુકાન નથી જેથી તમને રસ્તામાં જ્યાં તરસ કે ખાવા પીવાની નીડ લાગી ને તો તમને મળશે નહીં. અને મિત્રો રસ્તો ક્યાંય મૂકતા નહીં, કેમ કે ઘણી નાની આપણે કેડી આવે છે કે જ્યાં તમે હેરાન થઈ જશો. અને મિત્રો જો આ ફાઇનલ એક રસ્તો આવ્યો કે જ્યાં તમને બાઇક ચડાવવામાં તકલીફ થશે, તો તમારે જો ડબલ સવારીમાં હશો ને તો ઉતરીને જવું પડશે. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, હજી આગળ ઘણા સારા લેન્ડસ્કેપ આવશે ને સારા વ્યૂ આવશે. અને થોડું તકલીફ છે કેમ કે લાંબો રસ્તો છે. તો ચાલો આપણે આગળ જોઈએ. તમે જો અહીંથી 2-3 રસ્તા સાઈડમાં નીકળતા હતા, તો હું બી 2-3 વખત રસ્તો ભૂલી ગયો હતો કે પણ વચ્ચે ક્યાંક છે ને ખેતરમાં કામ કરતા મજૂરો કે ખેતરના કામ કરતા ખેડૂતો તમને મળી. મિત્રો તમે એક અહીંયા અવેડો આવશે અને અવેડાથી આ બાજુ તમારે લેફ્ટ સાઈડ વળી જવાનું છે. તમે જો તમારું છે ને તમે જે જરિયા મહાદેવથી આવો ને તે આ રસ્તો છે અને તમારે જવાનું છે આ રસ્તે. મિત્ર રસ્તો ખરાબ છે, તો તમે બાઇક બી લઈને આવો કે 2 વ્હીલર લઈને આવો ને તો સારી કન્ડિશનમાં લઈને આવજો, અધરવાઇઝ તકલીફ થશે. તો ચાલો આપણે મળીએ બીલીગાળા મહાદેવના ત્યાં. મિત્રો અહીંથી નીકળ્યા ને ત્યાં તો એવું જ લાગ્યું કે હવે તો આવી ગયું, કેમ કે રસ્તામાં કોઈ નીકળતું હતું તેને પૂછતા જતા હતા કે હવે કેટલું રહ્યું. તો લગભગ બધા એવું જ કહેતા હતા બસ આવી ગયું. તો ચાલો જેટલું આપણે આગળ જઈએ અને નવા લેન્ડસ્કેપ દેખાય છે. અને આ તો જો એકદમ જંગલમાં જ આવે છે. અને ભૂલે ચૂકે હું એવું વિચારતો હતો કે જો રાતે અહીંથી નીકળો તો આપણી હાલત શું થાય, પણ નીકળાય એવું જ નથી, કેમ કે તમે નીકળી જ નહીં શકો કે રાતે આ બધું તો જંગલી જનાવર ને એવું બધું છે. એટલે ખાસ ટાઈમિંગ ઉપર ધ્યાન રાખજો મિત્રો. તમને 5 વાગ્યા પછી તો આ રસ્તે નીકળતા જ નહીં અને નીકળાશે બી નહીં. તો ચાલો જોઈએ આપણે આ પેચ કેટલો તકલીફ વાળો, જો નીચે કેટલા મોટા પથ્થર છે અને આ કાંકરામાંથી તમારે બાઇક ઉપર ચડાવવાનું છે. મને બી તકલીફ થતી હતી. તો ચાલો આપણે આગળ જોઈએ. હર હર મહાદેવ. મિત્રો મારી પાછળ તમે જે પેચ જોવો છો ને એ આ રસ્તાનો સૌથી ટફેસ્ટ પેચ છે, કેમ કે મિત્રો તમે જુઓ ને તો એકદમ ધાર તો છે જ, પણ પથ્થરે બી ખૂબ છે, મોટા પથ્થર છે, તો બાઇક લપસી જવાય છે. તો મિત્રો ધ્યાન રાખજો. અને જુઓ પાછળથી વ્યૂ આખો જંગલનો, ખૂબ જ સરસ જગ્યા છે.
આમ દૂર દૂર તમે જુઓ તો પહાડને તમને એમ જ થાય કે આપણે કોઈ માઉન્ટેન ઉપર આવી ગયા છીએ અને આપણે હિમાચલ ને ઉત્તરાખંડમાં આવી ગયા હોય. તો મિત્રો આ જંગલમાં થોડું ધ્યાન રાખજો, જંગલી જાનવર બી છે, તો તમે આવો ને તો થોડું ધ્યાન રાખીને પ્રોપર ટાઈમે પાછા રિટર્ન થઈ જાજો, કેમ કે હેરાન થશો નકર. અને રસ્તામાં તમને બીજું કાંઈ મળતું નથી, તો આ બી થોડું જોજો. હર હર મહાદેવ. મિત્રો વ્યૂ દેખાડું તમને કે બિલીગાડાના જંગલની અંદર કેટલો મસ્ત વ્યૂ છે. તમને એવું લાગશે કે આપણે લદ્દાખ કે એવા કોઈ એરિયામાં આવી ગયા. તમે જો આ આખો એરિયા તમને દૂર દૂર સુધી કાંઈ નહીં દેખાય અને તમને પૂરું જંગલ જોવા મળશે મિત્રો. મિત્રો આ જગ્યા ઉપર જરૂર એક વખત મિત્રો જે આપણે મહેનત કરીને ને અહીંયા સુધી પહોંચવાની, જો હવે એનો રંગ લાગતો આવે છે અને તમે જુઓ કે હવે વર્થ ઇટ લાગે કે આપણે આટલી મહેનત કરીને અહીંયા પહોંચ્યા. અને વ્યૂ જુઓ તમે આ મિત્રો. મને બી એમ થયું કે આપણે અહીંયા સુધી આવ્યા તો આપણે થોડું રીલ શૂટ કરી લઈ, કેમ કે આવો લુક અને આવો વ્યૂ બીજે ક્યાંય મળતો નથી. તો મેં બી અહીંયા થોડા વિડીયોગ્રાફી કરી, થોડી રીલ ઉતારી અને થોડા ફોટોશૂટ કર્યા. તમે જો વ્યૂ આખો. મિત્રો એક ખાસ વાત કરવી હતી કે તમે અહીંયા નીકળો ને તો સવારે 11 વાગે તો નીકળી જ જાજો, કેમ કે પહોંચતા 2-2.5 કલાક થશે અને રિટર્ન થતાં બી પાછું તમને 2-2.5 કલાક લાગશે, તો તમે ટાઈમે પહોંચી શકો. તમે જો આખો વ્યૂ. મેં કીધું ચાલો હું બી થોડી રીલ બનાવી લઉં, અહીંયા સુધી આવ્યા તો રીલ તો બનાવી જ જોઈએ. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે. તમે જુઓ રસ્તો અને તમે જુઓ આખું વ્યૂ. તો ચાલો આપણે એક્ઝેક્ટલી અહીંથી નીચે જવાય છે અને નીચે છે મંદિર, અને મંદિરનો વ્યૂ દેખાડું તમે. ત્યાં સુધીમાં વ્યૂ જો જબરદસ્ત છે. લોકો ફોટોગ્રાફી નહીં કરે છે. મિત્રો નીચે મંદિર છે, પણ મંદિરે જતા પહેલાં મને આ જે તમે જુઓ નીચે તમને દેખાય છે, ખૂબ જ ખરાબ લાગ્યું મિત્રો. ઠેર પ્લાસ્ટિકનો કચરો છે. મિત્રો આપણે આવી જગ્યા ઉપર આવી તો આપણે એટલું તો ધ્યાન રાખીએ ને, આપણી એટલી તો રિસ્પોન્સિબિલિટી છે કે અહીંયા કચરો ક્યાંય નાખી નહીં, ખાસ કરીને પ્લાસ્ટિકનો કચરો, કેમ કે આ બધી જ વસ્તુ નેચરલ છે ને આપણે એને નેચરલ રહેવા દેવી જોઈએ, તો નેક્સ્ટ જનરેશન માટે બચી રહેશે. તો મિત્રો ચાલો જોઈએ આગળ. મિત્રો થોડું ધ્યાન રાખજો, નીચે ઉતરવામાં પડાઈ જાય એવું છે. તમે જો આખું ધ્યાન રાખીને ઉતરવા જેવું છે. અને તમે વ્યૂ જો એક વખત આખો. હું બી પડત હમણાં. મિત્રો તમે જો આમાં નીચે ઉતરો ને તો એકદમ સ્લોલી ઉતરજો. પથ્થર બી છે અને એકદમ સ્લોપ છે, ધાર છે, તો તકલીફ થાય એવું છે. સારા શૂઝ પહેરવા કમ્પલસરી છે આવા રસ્તા ઉપર ચાલવા માટે, કે જેથી આપને કોઈ લાગે નહીં, કંઈ થાય નહીં. અને મને ખુદને નહોતી ખબર, હું ક્રોક્સ પહેરીને ગયો હતો, કે પછી પહોંચ્યા પછી એવું લાગ્યું કે ખરેખર આ પહેરીને અહીંયા ન હોય, કેમ કે લપસાઈ જાય એવું છે. ને 1-2 વખત તો હું બી લપસી ગયો હતો. અને જો કે લાગતા બચ્યું. અને જો તમે આ ફર્સ્ટ વ્યૂ છે આખો નીચે જતા મંદિરનો પહેલાંનો, કે તમને એવું જ લાગશે કે હું કોઈ ઝાડીમાં જંગલની વચ્ચે આવી ગયો છે. મિત્રો ખૂબ જ મસ્ત એકદમ શાંત વાતાવરણ છે. અને આજે તો સન્ડે હતો એટલે થોડીક બી પબ્લિક હતી, અધરવાઇઝ તો અહીંયા કોઈ હોતું જ નથી. તમે જો મંદિરનો ફર્સ્ટ વ્યૂ, બહારથી કાંઈ મંદિર આવું લાગે છે. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરી. હર હર મહાદેવ. મિત્રો પહોંચી ગયા છીએ આપણે બિલીગાડા મહાદેવના ત્યાં. તો દર્શન કરીને એકદમ શાંત વાતાવરણમાં આવેલું મંદિર છે ને એકદમ સુપર મંદિર છે. મને બહુ જ ગમ્યું છે પર્સનલી. તો ચાલો સ્વયંભૂ મહાદેવના દર્શન કરીએ. મિત્રો એવી અહીંની માન્યતા છે કે અહીંયા કોઈ વ્યક્તિ હતા, એને રાતે સપનામાં મહાદેવ આવ્યા હતા અને અહીંયા ખંડિત શિવલિંગ હતી ને એના ઉપર આપણે આ શિવલિંગ બેસાડેલી છે. મિત્રો ખૂબ જ જૂનું મંદિર છે, નાની હિસ્ટ્રી કોઈ પાસે નથી. એટલીસ્ટ 5 થી 6,000 વર્ષ જૂનું મંદિર છે. તમે જો તમે અંદર આવશો ને તો જ તમને આ જગ્યાનો ઓરા ખબર પડશે અને તમને લાગશે કે આપણે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા. અને તમે જો શાંતિથી રવિવારના સિવાયના દિવસો આવશો ને તો તમે જડાભિષેક કરી શકો છો. જો મેં આજે અત્યારે ભીડ હતી પણ છતાં બી મને ચાન્સ મળ્યો, મેં બી જળાભિષેક કર્યો અને દાદાના પૂજા અર્ચના કરી. મિત્રો હું બહાર નીકળો ને મેં અહીંયા પૂજારી હતા ને એને પૂછ્યું કે મિત્રો અહીંયા કંઈ પાણી મળશે, કેમ કે ઠેઠ અમે ઝરિયા મહાદેવથી નીકળ્યા હતા, ક્યાંય વચ્ચે પાણી તો મળ્યું જ નહોતું. પણ અનફોર્ચ્યુનેટલી મારી પાસે પાણી હતું એટલે ચાલ્યું.
તો મિત્રો અહીંયા એક આગળ ડંકી છે કે જે ખાલી 30 ફૂટ જ છે અને જગ્યાનો મહિમા એવો છે કે આ ડંકીમાં ક્યારેય પાણી ખૂટતું નથી અને ડંકીમાં પાણી બી ખૂબ જ મીઠું છે અને મજા આવે છે. તો મિત્રો આ બી એક મજા લેવા જેવી છે આવી જગ્યા ઉપર આપણે આવ્યા હોય તો. મિત્રો આપણે હંસરાજભાઈ મળી ગયા છે અને તમારું શું કે અહીંનું એક્સપિરિયન્સ કેવું લાગ્યું તમને? એક્સપિરિયન્સ છે બહુ મસ્ત. અહીંયા આવવા જેવું છે અને અહીંયા આવો એટલે એકવાર આવો એટલે વારંવાર તમે આવજો, એટલું જ કહેવા માંગુ છું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો જો તમે મંદિરે આવ્યા હોય ને તો ખરેખર આની મોજ શું છે, આપણે ગામડાની મોજ. ડંકી છે ને ડંકીનું પાણીની વાત અલગ છે. આપણે રાજકોટમાં મોટા સિટીમાં તો આરોનું ને એનું પાણી પીતા હોય, તો ચાલો આપણે ડંકીની મોજ લઈ અને આનું પાણી આપણે પીવું. મિત્રો આપણે જ્યારે અહીંયા પાણી પીતા હતા ને ત્યારે આપણા ઘણા બધા યુટ્યુબ ફેમિલી મેમ્બર અને ઇન્સ્ટા ફેમિલી મેમ્બર મળી ગયા હતા કે જેની સાથે વાતો કરીને ખૂબ જ મજા આવી ને અહીંનો આપણે ઇતિહાસ બી જાણવા મળ્યો અને આજુબાજુમાં નવા નવા જગ્યા બી જાણવા મળી. હર હર મહાદેવ. મિત્રો તમે જો આ એક્ઝેક્ટલી મંદિરથી બહાર નીકળો ને નવા ગામ બાજુ જાઓ ને એ ચોટીલા પાસે આવેલી એ જગ્યા છે આખી. તમે જો વ્યૂ આખું પાછળથી દૂર દૂર સુધી એવું જ લાગશે કે તમે લદ્દાખના કોઈ પ્લેનમાં આવી ગયા, પ્લેન એરિયામાં આવી ગયા. દૂર દૂર સુધી જંગલ જેવો જ એરિયા છે આખો. ખૂબ જ સરસ જગ્યા છે. મિત્રો તમે આજની આ જર્નીમાં આપણે બીલીગાળાના ખરાબ રસ્તાથી લઈને આ સુંદર મિની લદ્દાખ સુધી એક્સપ્લોર કર્યું. જો તમને પણ ગુજરાતની આવી હિડન અને અનએક્સપ્લોર જગ્યા ગમતી હોય ને તો એકવાર જરૂર કિશન દુધરેજા વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ નવી જગ્યાઓ, નવા રસ્તાઓ અને નવા એડવેન્ચર્સ માટે મળીએ હવે પછીની જર્નીમાં. ત્યાં સુધી કીપ એક્સપ્લોરિંગ. હર હર મહાદેવ. મિત્રો થોડી ટિપ્સની વાત કરવી હતી. ખાસ આ જગ્યા ઉપર આવતા હોય તો પાણી ભેગું રાખવાનું ભૂલતા નહીં. થોડું ખાવા પીવાનું બી ભેગું રાખજો. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ એ છે આ જગ્યાની કે જો તમે 11 વાગ્યા પહેલાં નીકળી જાજો જવા માટે, કેમ કે રાતે 5 વાગ્યા પછી સાંજે આ રસ્તો સેફ નથી. સેકન્ડ, તમે જે બી વ્હીકલ આવતા હોય લઈને એ પ્રોપર મેન્ટેનન્સવાળું રાખજો, કેમ કે ખરેખર ખૂબ જ ખરાબ રસ્તો છે. જો બંધ પડશે તો હેરાન થશો, કેમ કે જો તમે ફેમિલી સાથે હશો ને તો ડબલ હેરાન થશો. તો મિત્રો આવા જ વિડીયો માટે આપણે આગળ મળીએ. હર હરમાં મિત્રો એટ લાસ્ટ ટેન્ક ફૂલ કરીને નીકળજો. મિત્રો આ તો આ બીલીગાળાનો મારો વિડીયો. મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો, વિડીયોને થાય એટલી શેર કરજો. અને મિત્રો આવા નવા અનએક્સપ્લોર જગ્યા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.